કચ્છની ધીંગીધરા વિરાંગના ભૂમિ માધાપર ખાતે ત્રિભુવન ખેતરમાં પરમ પૂજ્ય મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે કથા સ્થળે ભૂમિપૂજન અને ધ્વજારોહણના મુખ્ય યજમાન ધીરેશ મંજી ડબાસિયા પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવ્યું। 21મી માર્ચે શરૂ થનારી આ પૂજ્ય મોરારી બાપુની રામકથાની તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જે ધીરેશ મંજી ડબાસિયા મનોરથી પરિવાર સાથે ગોરસિયા પરિવારના આંગણે કથા સ્થળે ત્રિભુવન ખેતરમાં ભૂમિપૂજન અને ધ્વજારોહણનો કાર્યક્રમ આયોજન કરાયો હતો, જેમાં યજમાન પરિવાર, અગ્રણીઓ, ગ્રામજનો, હોદ્દેદારો તથા કથા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। ન ભૂતો ન ભવિષ્યથી એવી પાવન ભૂમિમાં માધાપરના આંગણે પૂજ્ય શ્રી મોરારી બાપુની કથા થવા જઈ રહી છે, ત્યારે સૌએ ધન્યતા અનુભવી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। જ્યારે જીવ ઉપર બહુ જ અતિ કૃપા થાય ને ત્યારે આવો સત્સંગનો મોકો મળતો હોય। આવું જ એક સત્સંગ 21/3થી શરૂ થવા જઈ રહ્યું છે। એના મનોરથી પરિવાર ધીરેશભાઈ મંજી ડબાસિયા મારી બાજુમાં ઊભા છે। એનો અત્યંત ડીપ ઓફ હાર્ટમાંથી એ લોકો પૂરી ફેમિલી આના માટે રાત દિવસ તનતોડ મહેનત કરી રહ્યા છે અને 1 વર્ષથી છેલ્લા અહીંયા આ કાર્યને આગળ ધપાવવા માટે પૂરેપૂરી અને પૂરી તાકાત સાથે અને બાપુની કૃપા, હનુમાનજી મહારાજની કૃપા સાથે આ કથાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે। એની વિશેષ ખુશી છે। આનામાં કોઈ બુદ્ધિનો વિષય નથી, આ શ્રદ્ધાનો વિષય છે। તમે શ્રદ્ધા જીતી જાય છે અને બુદ્ધિ હારી જાય છે, એટલે આનામાં કોઈ ક્યારે છે ને કોઈક અણિમાદિક શક્તિઓ આવીને કામ કરતી હોય છે। આપણે એનામાં આનો આનંદ લેવાનો હોય છે। નદી વહેતી હોય ને એનો જે પ્રવાહ હોય એનામાં આપણે તણાઈ જવાનું હોય છે। આજથી પૂરી મીડિયાને કહી દઉં કે યજમાન શબ્દ બાપુ વાપરતા જ નથી, નિમિત્ત માત્ર મનોરથી। આ મનોરથ આપણો કોઈનો નથી, આ કામ અસ્તિત્વ કરે છે। બાપુની કૃપા છે, રામજીની કૃપા છે, બાકી બધું એના ઉપર ચાલે છે। આપના અંતરની કેટલી ઈચ્છા છે અને કેટલા ભાવિકો અહીંયા આશ્રય કથાનો લાભ લેશે, શું કહેશો? આજે તમે જોઈ રહ્યા છો કે 500થી 600 લોકો તો ખાલી ભૂમિપૂજનમાં આવ્યા છે, તો કથામાં તો કોઈ નંબરનો આપણે અંદાજો નથી, પણ જેટલા વધુ લોકો રામ નામનું સ્મરણ કરી શકશે એ સારું। પ્રેરણારૂપી હતું મારા દાદા દાદી, નાના નાની, બધા માધાપરના જ અમારા મૂળ છે। નાના નાની અહીંયા રહે છે, દાદા દાદી પણ અહીંયા રહેતા જૂનાવાસમાં, અને ભલે અમે લંડનમાં રહી છે ને જન્મ્યા છીએ, પણ માધાપર એ માતૃભૂમિ છે। અને અહીંયા બાપુની કથા આવે એનો આપણો મનોરથ બાપુ જ પૂરો કર્યો છે, અને અમે સૌ પરિવાર ખુશ છીએ। બધાએ બહુ જ સહયોગ આપ્યો છે, અને આજ પણ ભૂમિપૂજનમાં જે કોઈ જાહેર કર્યું છે કે એમની સેવા, એ લોકો સેવા આપશે, એ પણ અમે બહુ જ ખુશ છીએ અને એ લોકોનો આભાર વ્યક્ત કરું છું। રામ નામનું સ્મરણ કરજો, કથાનું એન્જોયમેન્ટ કરજો, અને રામ નામ અહીંયા કાયમ, રામનું નામ કાયમ અહીંયા નદી વહેતી રહે એવી મારી પ્રાર્થના। યજમાન પરિવાર કથાના નિમિત્ત બને છે, મનોરથી પરિવાર છે, પણ માનસિકતા અન્ય બાપુના જે ભાવિકો છે, જે સેવકો છે, એની એવી પણ હોય છે કે કથા ખરેખર અમે પણ કથાના યજમાન છીએ, અને આ કથાને સર્વ રીતે શ્રેષ્ઠ કથા માધાપરની થાય એના માટે સમગ્ર કચ્છમાંથી 18 આલમ, 18 કોમ જ્ઞાતિ સર્વ હિન્દુત્વના નામે આ કથામાં સહયોગ આપવા માટે તૈયારી દર્શાવી છે। ભાઈ શ્રી યજમાન યુકેથી આવે છે, 1 વર્ષથી સમય આપી રહ્યા, અમે તો બાપુ સાથે 40 વર્ષથી સંકળાયેલા છીએ, એટલે આ કથાને જેમ બને વિશેષ કથા બને અને વિશેષ આયોજન સરસ શ્રેષ્ઠ બને, તમામ રીતે કથા કાંઈ કચાશ ન રહે એના માટે અમારી સમિતિને, અમારા સર્વે ભાઈઓ અને બહેનોને આ તકે જે અમને સેવાની તક મળી રહી છે, અને આપના મીડિયાના માધ્યમથી આ કથાનો બહોળો પ્રચાર પણ થાય। આમ તો જો કે બાપુને પ્રચારની જરૂર ન પણ હોય, પણ અમે સેવક સમાજ વતી ખાતરી પણ આપીએ છીએ કે આ કથામાં કોઈ પણ જાતિ ઉડુમ ન રહે અને કથા શ્રેષ્ઠ બને એના માટે અમે સૌ કટિબદ્ધ રહેશું। આયોજન સમિતિની જો આ પ્લોટ તમે જોઈ રહ્યા છો, અહીંયા કથા મંડપ યોજાઈ રહ્યો છે, આગળ પાર્કિંગની વ્યવસ્થા થઈ રહી છે, આગળ રસોડાઓના મંડપ રખાઈ રહ્યા છે, રોજ 25-30 હજાર માણસ રસોડાની રસોઈ લઈ શકે એવી વ્યવસ્થા યજમાન પરિવાર રાખેલી છે, અને અમારી
તમામ તમે પહેલાં વાત કરી ઇતર જ્ઞાતિઓ, એક દિવસ આહિર સમાજ, એક દિવસ રબારી સમાજ, એક દિવસ ચારણ સમાજ, એક દિવસ વણકર સમાજ, દરેક સમાજોએ આ વિશેષ આ કથાને પ્રાધાન્ય આપવા માટે પૂરતી તૈયારી દાખવી છે. ના, કચ્છ બહાર એટલે મુખ્યત્વે કચ્છ અને ભુજ વિસ્તાર આજુબાજુના એમાં આપણા મૂળ કચ્છનું ગૌરવ કહી છે પ્રવીણભાઈ તના સાહેબ, જેણે કચ્છમાં ઘણી બધી કથાઓ પોતાને બાપુ આપેલી છે. પૂજ્ય બાપુના ખૂબ નિકટના અને આદરણીય છે તાના સાહેબ. એને પણ જે કથાના આયોજન મુંબઈથી મહેમાનો આવ્યા છે અને આમના આપણા યજમાન પરિવારના યુકેથી પણ ઘણા બધા મિત્રો પરિવાર આવેલા છે અને આ સમગ્ર કચ્છમાંથી પૂજ્ય બાપુનો જે ફોલોઅર્સ કહી શકીએ, પરિવાર કહી શકીએ, જેને આપણે અગાઉ સીતારામ પરિવાર તરીકે ઓળખીએ, એ તમામ લોકો આજે હાજરી આપી છે. આજે 700-800 લોકોની અહીંયા હાજરી ધરાવે છે. આવો ભૂમિપૂજન કચ્છમાં મન નથી યાદ આવતો, આવો સર્વશ્રેષ્ઠ ભૂમિપૂજન થયું હોય. અત્યારે અલ્પાહારની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે અને સાહેબ 4 કલાકથી લોકો એકધારા બેઠા છે. આ તો ફક્ત બાપુની કથાનું નામ છે અને બાપુ આવશે ત્યારે અહીંયા કેવો હર્ષોલ્લાસ હશે એ તો જે જોશે એ ભાગ એને કહેવાશે.